તો ધોરાજીમાં દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। સેશન્સ કોર્ટે આરોપી ઇમરાનને સજા ફટકારી છે। 20 વર્ષની સજા સાથે 5000નો દંડ ફટકારાયો છે। 2023માં પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી। રાજકોટના ધોરાજીની ઘટના છે કે જ્યાં દુષ્કર્મના બનાવમાં ચાલેલ પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારાઈ છે। ધોરાજી સેશન્સ કોર્ટે આરોપી ઇમરાનને પોક્સો કેસમાં 20 વર્ષની સજા અને 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। વર્ષ 2023માં દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ ધોરાજી પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે આ બનાવ બાદ પોલીસે ફરિયાદ નોંધી અને આરોપીની અટકાયત કરી હતી। જો કે હાલ નામદાર કોર્ટ દ્વારા તેને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આરોપી ઇમરાન સુમરાને તકસીરવાન ઠરાવેલ છે। દુષ્કર્મના કામમાં 20 વર્ષની સજા અને ₹5000 દંડ ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે આરોપી ઇમરાન પહેલા ભોગ બનનારના પિતા સાથે ક્યાંય મજૂરી કરતા, પછી તેમણે રિક્ષા લીધેલી હતી। આ રિક્ષાના ફેરા કરતા અને ભોગ બનનારને સ્કૂલે તેડવા મૂકવા આરોપી જ જતા હતા। ભોગ બનનારની ઉંમર માત્ર 13 વર્ષ છે। તેમણે પ્રેમ સંબંધ કરેલો। આરોપી પરિણીત છે, એમને 3 બાળકો પણ છે અને આ ભોગ બનનાર ઘરેથી પ્રેમ સંબંધમાં ભાગી ગયા।